નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સ એકેડમીની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે કરંટ અફેર્સના એક મહત્વપૂર્ણ વિષય ઉપર ચર્ચા કરવી છે. એ વિષય છે હીટ વેવ. દોસ્તો, હીટ વેવ અથવા તો ગ્રીષ્મ લહેર વિશે આપ સૌએ કશુંક વાંચ્યું હશે અથવા આ શબ્દ સાંભળ્યો હશે. આજના લેક્ચરથી આપણે હીટ વેવ અંગેની જે કંઈ પણ સમજણ છે તેને વિસ્તૃત કરવાની કોશિશ કરીએ. દોસ્તો, આપણે ટોપિકની ચર્ચાને આગળ વધારીએ છીએ ભારતના તાપમાન દર્શાવતા એક મેપથી. ભારતીય મોસમ વિભાગ IMD દ્વારા 25 મે 2020ની ભારતની તાપમાનની સ્થિતિ દર્શાવતો આ મેપ રજૂ કરવામાં આવ્યો છે. દોસ્તો, મેપની નીચે અહીંયા તમને એક થર્મલ સ્કેલ પણ દર્શાવવામાં આવે છે, જે દર્શાવે છે કે ડાર્ક કલર તાપમાનની વધુ ઊંચી સ્થિતિને દર્શાવે છે. તો ઉપરોક્ત મેપ પર જોઈએ તો આપણને ખ્યાલ આવે છે દેશમાં 25 મે 2020 અથવા તો વર્તમાન સ્થિતિને તમે કન્સિડર કરી શકો છો. ભારતના ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં એટલે કે ત્યાંના રાજ્યો અને પ્રદેશોમાં તેમજ મધ્ય ભારતના વિસ્તારોમાં તેમજ સમુદ્ર કિનારાના નજીકના રાજ્યોની સ્થિતિઓમાં પણ ડાર્ક કલર જોઈ શકાય છે, જે દર્શાવે છે કે એ પ્રાંતોનું તાપમાન સરેરાશ તાપમાન કરતાં વધુ ઊંચું છે. દોસ્તો, જ્યારે કોઈ પણ ક્ષેત્રમાં તેના સરેરાશ તાપમાન કરતાં સરેરાશ મહત્તમ તાપમાન કરતાં જ્યારે તાપમાન વધુ ઊંચું જતું હોય છે તો એવી સ્થિતિને સામાન્ય રીતે આપણે હીટ વેવની સ્થિતિ પ્રવર્તમાન છે તેવું કહી શકીએ છીએ. હીટ વેવ એટલે કે ગ્રીષ્મ લહેર એક અસામાન્ય તાપમાનનો સમયગાળો દર્શાવે છે. દોસ્તો, ભારતમાં હીટવેવની પરિસ્થિતિ સામાન્ય રીતે માર્ચથી લઈ અને જૂન મહિના સુધી જોવા મળતી હોય છે, અને કેટલીક વખત જુલાઈ મહિનામાં પણ આપણને હીટ વેવ છે એની પરિસ્થિતિઓ જોવા મળતી હોય છે. એવા તમામ મિત્રો કે જેમને આવનારા સમયમાં GPSCની મુખ્ય પરીક્ષાઓ આપવાની છે, તો એવી સુપર ક્લાસ 3ની મેઇન્સ અને ક્લાસ 1-2ની મેઇન્સ માટે આ હીટ વેવનો પ્રશ્ન છે એ GS પહેલા નંબરના પેપરમાં અત્યંત મહત્વપૂર્ણ પ્રશ્ન તરીકે સાબિત થઈ શકે છે. એટલે આ લેક્ચર એ બધા વિદ્યાર્થીઓ માટે અત્યંત મહત્વપૂર્ણ લેક્ચર સાબિત થશે. આગળ વધીએ દોસ્તો, તો દેશની વર્તમાન પરિસ્થિતિ એવી છે કે આપણે જોઈ શકીએ છીએ કે 27 મેના દિવસે રાજસ્થાનના ચૂરુમાં 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પણ નોંધાણું, અને એની સાથે જ ચૂરુ ભારતનું સૌથી વધુ તાપમાન ધરાવતું પ્રદેશ બની ગયું. ઉપરાંત ઉત્તરના જ રાજ્ય છે હરિયાણાના હિસારમાં 48 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું, જ્યારે ઉત્તર પ્રદેશ તથા દિલ્હીની આસપાસના ક્ષેત્રોમાં વર્તમાન સમયમાં તાપમાન 46 ડિગ્રી સેલ્સિયસ આસપાસ છે. તટીય ક્ષેત્રોમાં પણ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ સુધી જોવા મળે છે. તો કહેવાનો ભાવાર્થ એ છે કે 2020ના વર્ષનો જે ઉનાળો છે એ ભારતના વિવિધ પ્રાંતોમાં તાપમાનની દ્રષ્ટિએ વધુ તાપમાન ધરાવતો ઉનાળો છે. તો દોસ્તો, આ સ્થિતિ થઈ હીટવેવ અંગેની બેઝિક બાબતની. હવે આપણે ચર્ચા એ કરીએ કે આ હીટવેવ જે તે ક્ષેત્રમાં પ્રવર્તમાન છે કે કેમ એ અંગેની જાહેરાત કોણ કરે. તો હીટવેવને જાહેર કરવાનો અધિકાર અથવા તો એ સત્તા જે સંસ્થા પાસે છે, તો ભારતીય મોસમ વિભાગ નામની એ સંસ્થા છે જે આ પ્રકારની જાહેરાત કરતી હોય છે. તો ભારતીય મોસમ વિભાગ એટલે કે ઇન્ડિયન મિટિયોલોજિકલ ડિપાર્ટમેન્ટ IMD એ કેન્દ્ર સરકારના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય અંતર્ગતનો એક મહત્વપૂર્ણ વિભાગ છે. દોસ્તો, વર્તમાન સમયમાં કેન્દ્રીય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય તરીકે ડૉક્ટર હર્ષવર્ધન ફરજ નિભાવી રહ્યા છે, અને ભારતીય મોસમ વિભાગના વર્તમાન ડિરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રા છે. ઓકે દોસ્તો, હવે આપણે IMD વિશે એના ઐતિહાસિક બાબતોને ધ્યાનમાં લઈએ. તો ભારતીય મોસમ વિભાગ IMDની સ્થાપના વર્ષ 1875માં વાઇસરોય લોર્ડ નોર્થબ્રુકના સમયકાળમાં સ્થપાઈ હતી, અથવા તો એના સમયમાં એની સ્થાપના થઈ હતી. આવું શા માટે થયું? તો અંગ્રેજી પ્રશાસને મોસમનો વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરવા માટે થઈ અને એક ડેડિકેટેડ સંસ્થા સ્થાપવાનો નિર્ણય લીધેલો. તેની પાછળ પણ કેટલીક ઘટનાઓ જવાબદાર હતી, જેમ કે વર્ષ 1864માં બંગાળની ખાડીમાં એક ભયાનક તોફાન ઉદ્ભવ્યું. પરિણામે બ્રિટિશ પ્રશાસનને તેનાથી ઘણી નુકસાની આવેલી. ત્યારબાદ 1866 તથા 71ના વર્ષમાં મોસમી વરસાદ નિષ્ફળ ગયો, તો તેના લીધે પણ પ્રશાસન મુશ્કેલીમાં મુકાણું. આવી બધી પરિસ્થિતિઓ ભેગી થઈ પરિણામે બ્રિટિશ પ્રશાસને નિર્ણય લીધો કે ભારતના મોસમને ધ્યાનમાં રાખી અભ્યાસ કરતી એક વૈજ્ઞાનિક સંસ્થા આપણે સ્થાપી, અને એ જે સંકલ્પ હતો એ સાકાર થયો 1875માં. સર જ્હોન ઇલિયટ
આઈએમડીના પહેલા ડિરેક્ટર જનરલ હતા. દોસ્તો, આઈએમડી સાથે બીજી પણ એક રસપ્રદ બાબત એ સંકળાયેલી છે કે આઈએમડીનું વડું મથક ઘણી બધી વખત બદલવામાં પણ આવ્યું છે. જેમ કે જ્યારે આઈએમડી સ્થપાણું ત્યારે તેનું વડું મથક કોલકાતા શહેરમાં હતું. ત્યારબાદ તેને શિમલા લઈ જવામાં આવ્યું. શિમલા બાદ તેને પૂનામાં સ્થાપિત કરવામાં આવ્યું અને વર્તમાન સમયમાં આઈએમડી દિલ્હી ખાતે સ્થાપિત થયેલી સંસ્થા છે. તો આટલી બાબત આપણે આઈએમડી વિશે કરી. હવે જુઓ દોસ્તો, ભારતીય મોસમ વિભાગ એ ભારત સરકારની પ્રમુખ સંસ્થા છે જે વિવિધ પ્રકારના આબોહવાકીય પરિબળોને દર્શાવતી જાહેરાતો, જેને ફોરકાસ્ટિંગ તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ, તે કરતી હોય છે. તો આબોહવા ચેતવણી એ પછી તાપમાનના અનુસંધાને હોઈ શકે, વરસાદના અનુસંધાને હોઈ શકે, ચક્રવાત એટલે કે સાયક્લોનના અનુસંધાને હોઈ શકે, સ્નોફોલ્સના અનુસંધાને હોઈ શકે. આવી બધી આગાહી જે કરવાની જવાબદારી છે આઈએમડીની છે અને આ જવાબદારી નિભાવવા માટે થઈને આઈએમડીએ આબોહવા ચેતવણી માટે થઈ અને કલર કોડ સિસ્ટમ વિકસાવેલી છે. અહીંયાથી તમારો પ્રિલિમ અને મુખ્ય પરીક્ષા બંને માટેના ઘણા બધા પ્રશ્નોના કેન્દ્રબિંદુ બને છે. દોસ્તો, આઈએમડી દ્વારા આબોહવા ચેતવણી માટે જે કલર કોડ સિસ્ટમ ડેવલપ કરવામાં આવેલી છે એ સિસ્ટમ હેઠળ કુલ 4 પ્રકારની એલર્ટ્સ જાહેર કરવામાં આવતી હોય છે. એમાંની સૌથી પહેલી છે ગ્રીન એલર્ટ. ગ્રીન એલર્ટની અંદર સ્થિતિ સામાન્ય હોય છે, એટલા માટે અહીંયા કોઈ પ્રકારની ગભરાવાની જરૂર નથી. નાગરિકોએ અથવા પ્રશાસને હતપ્રદ થઈ ભાગમભાગી કરી મૂકવાની જરૂર અહીંયા રહેતી નથી, એટલે કે કોઈ વિશેષ પ્રયોજનની જરૂર ગ્રીન એલર્ટ્સમાં રહેતી નથી. મતલબ કે સ્થિતિ ઓલ ઇઝ વેલ ટાઈપની છે. ત્યારબાદ દોસ્તો, આઈએમડી ગંભીર રીતે ખરાબ પરિસ્થિતિઓ ઊભી થાય, ચાહે વરસાદ હોય, વાવાઝોડું હોય, તાપમાન હોય, કોઈ પણ પરિબળને ધ્યાનમાં રાખીને, તો સિવિયરલી બેડ અસરને દર્શાવવા માટે થઈ અને એક ચેતવણી જાહેર કરે છે, યલો એલર્ટ. દોસ્તો, યલો એલર્ટ છે એ હેલ્ધી વ્યક્તિઓ માટે, એટલે કે જે સ્વસ્થ છે એવા વ્યક્તિઓ માટે મુશ્કેલી નથી સર્જતું, પણ વિશેષ રીતે બાળકો, વૃદ્ધો, બીમાર લોકોને આ સ્થિતિમાં તાપમાનને લીધે અસરો આવી શકે છે. ત્યારબાદ તાપમાનની અત્યંત ખરાબ પરિસ્થિતિને દર્શાવતી ઓરેન્જ એલર્ટ અથવા એમ્બર એલર્ટ જાહેર થતી હોય છે અને અહીંયા ગરમીથી થતી કેટલીક બીમારીઓના લક્ષણો હૃષ્ટપુષ્ટ માણસોને પણ જોવા મળતા હોય છે. અને એક્સ્ટ્રીમલી બેડ એન્ડ ડેડલી કન્ડિશન માટે, એટલે કે તાપમાન ભયાનક રીતે આગળ વધતું હોય તો એ સ્થિતિમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવે છે અને આ સ્થિતિમાં નાગરિકોના મૃત્યુ થવાની સંભાવનાઓ પણ રહેલી છે. તો આ અગત્યનો પ્રશ્નો અહીંયાથી નીકળી શકે છે. ત્યારબાદ આપણે દોસ્તો આગળ વધીએ તો સ્પેશિયલી અત્યારે આપણે ચર્ચા હીટવેવ માટે કરી રહ્યા છીએ. તો હીટવેવને જાહેર કરવા માટે ભારતીય મોસમ વિભાગ દ્વારા 4 માનકો જાહેર કરવામાં આવેલા છે. દોસ્તો, આ માનકો અગેન હું તમને કહી રહ્યો છું કે પ્રિલિમ મુખ્ય પરીક્ષા બંને માટે ઉપયોગી સાબિત થશે. તો પહેલા માનક ઉપર આપણે ચર્ચા કરીએ તો પ્રથમ માનક કહે છે કે કોઈપણ મેદાની પ્રદેશનું તાપમાન જો 40 ડિગ્રી સેલ્સિયસ કરતાં નીચું હોય અથવા પહાડી પ્રદેશનું મહત્તમ તાપમાન 30 ડિગ્રી સુધીનું હોય અથવા તો 30 ડિગ્રી સેલ્સિયસ કરતાં ઓછું હોય તો એ સ્થિતિમાં કોઈ હીટવેવની જાહેરાત થઈ શકતી નથી. ફરીથી આપણે સમજીએ કે મેદાની પ્રદેશ માટે 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાનને માનક તરીકે તેમજ પહાડી પ્રદેશની અંદર 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાનને માનક તરીકે અહીંયા આપણે નક્કી કરેલા છે. ઓકે, તો ફર્સ્ટ કન્ડિશન એ છે. સેકન્ડ કન્ડિશન આપણે જોઈએ તો જે ક્ષેત્રોમાં માની લો કે સામાન્ય મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ જેટલું અથવા તેનાથી નીચું રહે છે, તો એ સ્થિતિમાં એક ક્ષેત્રમાં માની લો કે કોઈ કન્ડિશન એવી ઊભી થઈ છે કે તાપમાન અચાનક 5 થી 6 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઊંચું આવે છે, તો આવી સ્થિતિને સામાન્ય હીટવેવ કહેશું. પણ જો એ જ ક્ષેત્રમાં 7 ડિગ્રી સેલ્સિયસ કે એનાથી પણ વધુ તાપમાન જો જોવા મળે તો એ સ્થિતિ ગંભીર હીટવેવની રહેશે. આવી જ પરિસ્થિતિ આપણે જોઈએ કોઈ એવા ક્ષેત્રો માટે કે જ્યાં સામાન્ય મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહે છે, તો એ સ્થિતિમાં એવા ક્ષેત્રોની અંદર ઉનાળા દરમિયાન જો તાપમાન અચાનક જ 4 થી 5 ડિગ્રી સેલ્સિયસ સુધી વધારો અનુભવે તો આપણે એને સામાન્ય હીટવેવ કહેશું. અને એ જ ક્ષેત્રમાં માનો કે તાપમાન 6 ડિગ્રી સેલ્સિયસ કે તેનાથી વધુ પહોંચે છે તો એ સ્થિતિ ગંભીર હીટવેવની ગણાય છે. માનો કે કોઈ ક્ષેત્રમાં તાપમાન છે એ 45 ડિગ્રી સુધી પહોંચી જાય છે
તો પછી ત્યારે એ ક્ષેત્રના સામાન્ય મહત્તમ તાપમાનને ધ્યાનમાં લેવામાં આવતું નથી અને એ ક્ષેત્રને હીટવેવ જાહેર, એ ક્ષેત્રમાં હીટવેવ પ્રવર્તમાન છે એવું આપણે જાહેર કરતા હોઈએ છીએ. તો આ 4 અગત્યના માનકો છે કે જેને ધ્યાનમાં રાખીને આઈએમડી કોઈપણ ક્ષેત્રમાં હીટવેવ અંગેની જાહેરાત કરી શકે છે. દોસ્તો, હીટવેવની પરિસ્થિતિ જ્યારે સર્જાય છે તો ત્યારે તેનાથી ઘણી બધી વિપરીત અસરો જોવા મળે છે અને સૌથી પહેલી અસર એની સ્વાસ્થ્ય ઉપર થાય છે. ત્યારબાદ આર્થિક પ્રવૃત્તિઓ પર આની અસર થાય છે, કારણ કે આ બંને પરિસ્થિતિઓ એકબીજા સાથે સંકળાયેલી છે. સ્વાસ્થ્યમાં નવજાત શિશુઓ, વયોવૃદ્ધ વર્ગના લોકો તેમજ મજૂર કામદાર વર્ગ અથવા એવો તમામ કામદાર વર્ગ કે જે વાતાવરણના સીધા સંપર્કમાં રહીને કામ કરતો હોય છે એમના સ્વાસ્થ્ય ઉપર આની વિપરીત અસર જોવા મળતી હોય છે. તો કહેવાનો ભાવાર્થ એમ છે કે હીટવેવથી દેશના જન સ્વાસ્થ્ય ઉપર પણ વિપરીત અસર થાય છે અને દેશની અર્થવ્યવસ્થા ઉપર પણ વિપરીત અસર થાય છે. તો હવે સવાલો ઘણા બધા અહીંયાથી બીજા પણ નીકળશે કે ભારતમાં હીટવેવની પરિસ્થિતિઓ શા માટે વધુ જોવા મળે છે. તો તેના મુખ્યત્વે હું તમને 2 કારણો કહીશ. આમ તો ઘણા બધા કારણો છે પણ મુખ્યત્વે 2 કારણોની સાથે બાકીના કારણો ઇનડાયરેક્ટલી જોઈન થઈ જાય છે. પહેલી બાબત એ કે ભારતમાં શહેરીકરણનો વ્યાપ વધતો જાય છે. પરિણામે કોઈ ચોક્કસ નાના એવા સીમિત ક્ષેત્રમાં જનસંખ્યાનું દબાણ વધે છે, કોલોનીઝ વધે છે, ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ વધે છે, એટલે કે ત્યાં ગ્રીનહાઉસ ઇફેક્ટ પણ વધુ જોવા મળે છે. સિમેન્ટ કોન્ક્રીટના સંસાધનો હોવાથી ગરમીનું શોષણ પણ વધુ થાય છે. આ સ્થિતિમાં હીટ આઇલેન્ડની અસર ઊભી થાય છે. હીટ આઇલેન્ડ એટલે એવું ભૌગોલિક ક્ષેત્ર કે જે પોતાના રિયલ ટેમ્પરેચર કરતાં 3 થી 4 ડિગ્રી વધુ તાપમાન ધરાવતું હોય એવી અનુભૂતિ કરાવે તો તેને આપણે હીટ આઇલેન્ડ કહેશું. બીજું અગત્યનું કારણ છે વૈશ્વિક આબોહવાનું જે પરિવર્તન આવે છે એટલે કે કાર્બન ડાયોક્સાઇડ અને યુવી કિરણોનું વાતાવરણમાં વધુ પ્રમાણમાં કોન્સન્ટ્રેશન, એ પણ આપણને હીટવેવની અસર આપે છે. તો દોસ્તો, અહીંયા મેં તમને હીટવેવ વિશે ઘણી બધી મહત્ત્વપૂર્ણ બાબતોની ચર્ચા કરી. હવે હું તમને આ લેક્ચરના અંતમાં કેટલાક પ્રશ્નો પૂછીશ જેના જવાબ તમારે મને કોમેન્ટ સેક્શનમાં આપવાના છે. નેક્સ્ટ લેક્ચર વખતે હું તમને એ સવાલોના જવાબ આપીશ. તો દોસ્તો, ક્વેશ્ચન્સ તમારી સામે છે. યાદ રાખો, આ બધા જ પ્રશ્નો મે મહિના સાથે સંકળાયેલા છે. પ્રથમ પ્રશ્ન છે કે વિશ્વ કાચબા દિવસ એટલે કે વર્લ્ડ ટર્ટલ ડે ક્યારે મનાવવામાં આવે છે? સેકન્ડ ક્વેશ્ચન છે આંતરરાષ્ટ્રીય ચા દિવસ ઇન્ટરનેશનલ ટી ડે ક્યારે મનાવવામાં આવે છે? અને ત્રીજો મારો પ્રશ્ન છે વિશ્વ થાઇરોઇડ દિવસ વર્લ્ડ થાઇરોઇડ ડે ક્યારે મનાવવામાં આવે છે? તો આ તમામ 3 સવાલોના જવાબો આપ અચૂક કોમેન્ટ સેક્શનમાં એના આન્સર આપો અને વધુ નવા મુદ્દાઓ સાથે આપણે ફરીથી મળતા રહીએ. થેન્ક યુ વેરી મચ.